નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય આસપાસ, પ્રકરણ નંબર 16 મારું ઘર. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ ભણીશું, મારું ઘર. તો આના પહેલાં પણ આપણે પ્રથમ સત્રમાં બે પાઠ ભણ્યા ઘર વિશેના, છોટુનું ઘર, અને બીજો એક પાઠ ભણ્યા આપણે મારું ઘર. એક ભણ્યા છોટુનું ઘર અને બીજો એક પાઠ બીજો ભણ્યા આપણે ઘર એક શાળા. અને હવે પાછું આ ઘર વિશેનું એક આપણે પાઠ ભણીશું, મારું ઘર. બરાબર. હવે આપણે ઘર વિશે વાત કરવાની છે, જે આપણે આપણા કુટુંબ સાથે રહીએ છીએ. જે આપણા કુટુંબ સાથે આપણે જે રહીએ છીએ એ આપણું ઘર છે. બરાબર. હવે ઘર, જે ઘરમાં એ મકાન છે, અને મકાન જે હોય એમાં આપણા ઘરના બધા જ સભ્યો રહેતા હોય એટલે એને ઘર કહેવામાં આવે છે. ઘર આપણને રહેઠાણ, ઘર એટલે કે રહેઠાણ, રહેઠાણ આપણને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવે છે. આપણને વરસાદથી, ગરમીથી, ઠંડીથી રક્ષણ આપે છે. હવે માનવી જે છે એનો છેલ્લે આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ ફરવા માટે, 10 દિવસ, 1 મહિના, 2 મહિના માટે ફરવા માટે ગયા હોઈએ, પરંતુ જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે જ આપણને ગમે છે. એટલા માટે જ કહેવાયું છે કે ધરતીનો છેડો ઘર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ઘર એ આપણને વિવિધ રીતે ઉપયોગી છે. બરાબર. ઘણી બધી પ્રકારના મકાનો હોય છે, અલગ અલગ. પોતાને આમ અમુક લોકો, જે દરેક લોકો, અમુક નહીં પરંતુ દરેક લોકોને પોતાની પરિસ્થિતિ જેવી હોય, બરાબર, એટલે કે જેવી કમાણી હોય એ પ્રમાણે પોતાના ઘર બનાવતા હોય છે. લોકોની કમાણી જો મધ્યમ હોય તો એ મધ્યમ એક માળવાળું ઘર બનાવતા હોય. જો કોઈની કમાણી સારી ના હોય તો કોઈ ઝૂંપડપટ્ટીમાં પણ રહેતું હોય છે, ઝૂંપડીમાં પણ રહેતું હોય છે. કોઈની પરિસ્થિતિ જો બરાબર કમાણી ઓછી હોય તો લોકો નરિયાવાળા ઘરમાં પણ રહેતા હોય છે, અમુક પતરાવાળા ઘરમાં પણ રહેતા હોય છે. પછી જો સૌથી વધારે કમાણીવાળા માણસો હોય તો એમને 2 માળવાળા ઘર હોય છે. 2 માળવાળા ઘર હોય, અથવા તો બહુમાળી મકાનો પણ હોય છે. બરાબર. આપણે વિવિધ પ્રકારના મકાનો જોયા છે. માટીનું ઘર પણ જોયું છે, ઝૂંપડી જોઈ છે, નરિયાવાળા ઘર જોયા છે, બહુમાળી મકાનો જોયા છે, 2 માળના મકાનો જોયા છે. બરાબર. એવી જ રીતે બરફનું પણ ઘર હોય છે. અમુક વિસ્તારમાં જ્યાં વધુ ઠંડી પડતી હોય છે અને બરફ પડતો હોય છે ત્યાં બરફનું ઘર, એટલે કે બરફના ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. તો બરફના ઘર પણ હોય છે, બહુમાળી મકાનો પણ હોય છે, બંગલા હોય છે. અને અમુક ઘર તો એવા હોય છે જે બહુમાળી મકાનો હોય છે એમાં લિફ્ટની પણ વ્યવસ્થા હોય છે. તો આવા બધા ઘણી બધી પ્રકારના ઘર હોય છે. હવે આપણે એ ઘર વિશે, મારું ઘર, એના વિશે આપણે ભણવાનું છે. તો આપણે જોઈએ. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. હા, શું કહે છે નસીમ, કે હું શ્રીનગરમાં રહું છું અને ગઈકાલથી જ અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. આજુબાજુના વિસ્તારના બાળકો કેમ્પમાં આવ્યા છે અને તે અલગ અલગ પ્રવૃત્તિઓ લઈને આવ્યા છે. જે નસીમના શાળામાં આવ્યા છે બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. લોકો તંબુ બાંધીને પણ રહેતા હોય છે. તો શું કહે છે કે બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જુઓ, આ ચિત્રમાં આપેલું છે.
ચિત્રમાં તંબુ બાંધેલા છે. હવે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડાઓથી બારણાના તોરણ બનાવ્યા છે. કેટલાક બદામના ફોતરાના ઉપયોગ કરી સુશોભન કર્યું છે. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા સરસ મજાના તંબુ બાંધેલા છે. હવે શાળામાં સુંદર રીતે શાળાને પહેલાં તો શણગારી છે. અલગ અલગ બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિથી અલગ અલગ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતાના શાળાને શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણો બનાવ્યા છે. કેટલાક બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું છે. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી છે. આમ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને શાળાને શણગારી છે. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ જ ખુશ છીએ. પ્રથમ દિવસ છે આજે કેમ્પનો અને આ બધા જ બાળકો ખૂબ જ ખુશ છે. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. વર્તુળ એટલે કે ગોળ. સવારમાં બધા ગોળ બનાવી અને બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. દરેકે પોતપોતાનો પરિચય આપવાનો હતો. એમનું નામ, એ ક્યાંથી આવે છે, એમના પપ્પાનું નામ, બરાબર, એ કયા ધોરણમાં ભણે છે, એટલે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. બધા બાળકો અલગ અલગ પોતાના કુટુંબના અને ઘરના ફોટા પણ લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. હવે જુઓ, અહીંયા ભૂપેનના ગ્રુપનો પહેલો વારો હતો. હવે ભૂપેન શું ચર્ચા કરે છે, શું વાત કરે છે, એ પોતાનો પરિચય આપે છે. તો ભૂપેન શું કહે છે કે ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે. હવે વાંસ કે લાકડાના ઘરમાં જે રહેતા હોય એમને શું ધ્યાન રાખવું પડે. શું કહે છે કે હું અસમના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. અસમમાં ખૂબ જ વધુ વરસાદ પડે છે. તમારે પ્રશ્ન પૂછાશે કે ક્યાં વધુ વરસાદ પડે છે, તો અસમમાં વધુ વરસાદ પડે છે. તેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. 10થી 12 ફૂટ. જુઓ અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે ઊંચા બાંધેલા છે ઘર. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે આ ઘર. કારણ કે વાંસનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે, એટલા માટે વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. જે અંદરનો ભાગ હોય એ પણ લાકડાનો જ બનાવેલો હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલ હોય છે. દાદર એટલે કે આ સીડી. આ સીડી જે તમને દેખાય છે ચિત્રમાં, એ સીડી પણ લાકડાની બનાવવામાં આવે છે, જેને દાદર કહેવામાં આવે છે. અને રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. રાત્રે પાછા એ દાદર લઈ લેવામાં આવે. કેમ? કારણ કે જો રાત્રે એ દાદર રહે તો કોઈ પ્રાણીઓ હોય તો એ આપણા ઘરમાં ઘૂસી જાય. એટલા માટે જો પ્રાણીઓ આપણા ઘરમાં ન ઘૂસે એટલા માટે દાદર રાત્રે લઈ લેવામાં આવે છે, કોઈ પણ પ્રાણી હોય, બરાબર. હવે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે શું ધ્યાન રાખવું જોઈએ. તો ઘરમાં આવવા અને બહાર જવા માટે પહેલાં તો આ સીડી હોય છે, બરાબર. એ સીડીને રાત્રે લઈ લેવી પડે, નહીંતર શું થાય, કોઈ પણ એક પ્રાણીઓ ઘરમાં આવવાનો પ્રયત્ન કરે, બરાબર. પછી બીજું કે ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય, તો ઘરની નીચે ઉતરી શકાય નહીં, એનું પણ ધ્યાન રાખવું પડે.
અનાજ અને પાણી ખૂટી જાય એવું બને, આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની પણ વ્યવસ્થા રાખવી પડે. ખૂબ જ પાણી આવે તો અનાજ અને પાણી પણ ખૂટી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. વધુ પાછો વરસાદ પડે, વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. એનું પણ આપણે ધ્યાન રાખી અને બેસવું પડે. બરાબર. ઘરમાં પાછો ભારે સામાન ન રખાય, કારણ કે આ તો વાંસના લાકડા ઉપર બનાવેલા ઘરો હોય છે. બરાબર. પછી ઘરના નીચેના ટેકા એ ખૂબ જ મજબૂત હોવા જોઈએ, કારણ કે વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના ટેકા ખૂબ જ મજબૂત હોવા જોઈએ, કારણ કે વધુ પાણી આવે તો એ ટેકા પડી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. પછી માટીના ચૂલાથી રસોઈ ન કરવી. બરાબર. ઘરમાં આજે અંદર આપણું, કારણ કે બધું જ લાકડું હોય અને લાકડું તો સળગી જાય, એટલા માટે વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. આ બધું ધ્યાન રાખવું પડે. વાંસ કે લાકડાના ઘરમાં આપણે રહેતા હોઈએ તો આ બધી કાળજી રાખવી પડે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? હવે કેમ? કારણ કે ત્યાં ભૂપેન એ કઈ જગ્યાએ રહે છે? અસમમાં. અને અસમ એવો વિસ્તાર છે કે ત્યાં વધુ વરસાદ પડે છે, તેથી ત્યાંના ઘરો કેવા હોય છે? વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. એટલા માટે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. હવે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? કેવા હોય છે? ભૂપેન, કારણ કે ભૂપેન અસમમાં રહે છે અને અસમમાં વધુ વરસાદ પડે છે, એટલા માટે ત્યાંના છાપરા ઢાળવાળા હોય છે. કેવા હોય છે? ઢાળવાળા. કારણ કે ત્યાં વરસાદનું પાણી, ગમે ત્યારે વરસાદ આવે અને વરસાદનું પાણી ઉપર ભરાઈ રહે નહીં, એટલા માટે ખૂબ જ ઢાળવાળા હોય છે. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હોય છે? અહીંયા અસમમાં તો વધુ વરસાદ પડે છે, એટલે ત્યાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી એટલે કે દાદર, લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશ કરી શકાય. બરાબર. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવે છે? કારણ કે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર લઈ લેવામાં આવે છે, કારણ કે કોઈ પ્રાણી તે દાદર મારફતે ઘરમાં આવી ન જાય, તે માટે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? ત્યાં પથ્થરના ઘર હોય નહીં, કારણ કે પથ્થરના ઘર હોય એ જમીનની અંદર પાયો ખોદીને બનાવવામાં આવે છે. બરાબર. અને અસમમાં તો ખૂબ જ વધુ વરસાદ પડે છે, અને વધુ વરસાદ પડવાથી શું થાય? પથ્થરનું જે ઘર હોય એ જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય છે, અને વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય તો ઘણું બધું નુકસાન થાય. અને લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી, એટલા માટે ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં આવતા નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂપેનના ઘર સુધી જ એટલું જ આપણે જોઈએ. તમારે શું કરવાનું છે? આ જેટલે સુધી ચલાવ્યું એટલે સુધી આપણે વાંચી અને આ પ્રશ્નોના જવાબ લખવાના
છે ચોપડીમાં. બરાબર. આભાર.